મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। આગળ એક નવી ખબર આવી છે કે કબરાઓવાળા બાપુ જે મંગલધામ ને હકાવે છે, જેને માં મંગલનો અવતાર ગણવામાં આવે છે, એની દીકરીને કોઈ ભગાડી ગયું છે। એવા શબ્દ બોલવામાં ભાઈ આપણે શરમ આવે છે, છતાંય આપણે બોલવું જોઈએ છે, કારણ કે આ લાગણી દુભાઈ છતાંય આપણે બોલવું પડે છે। અને હાલમાં એવું કહેવાય છે કે તે પકડાઈ ગયા છે। હું આગળ તમને વિડીયો પણ બતાવવાનું છે, તો વિડીયોને કન્ટિન્યુ જોજો। આગળ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ ખૂબ તેજીથી થઈ રહ્યો છે કે જે એક પણ રૂપિયો લીધા વગર જે મનોકામના હોય છે, માનતા હોય છે, જે કબરાઓની અંદરમાં ભક્તોની, તે બાપુ એક રૂપિયો પણ નથી લેતા। કારણ કે અત્યારે તો બધા પૈસા લે છે, પણ આ બાપુ દિલથી બધાની સેવા કરે છે, દિલથી બધાને આશરો આપે છે, દિલથી, એટલે કે મા મંગલનો અવતાર એવા બાપુની આ પરિવારમાં આજ દુઃખદ ઘટના બની છે। અને જે આપણે કહેવાય કે અત્યારે આવું તો બધું ચાલતું હોય છે, પણ એક બાપુ માટે આ બહુ દુઃખદ અવસર ગણાય। તમારું શું કેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। અને આગળ શું પ્રોસેસ થશે, પોલીસ તેને પકડી પાડે છે કે શું સજા આપશે કે નહીં, એ પણ હું તમને આગળના વિડીયોમાં જણાવીશ। તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને ગમે તો લાઈક કરી નાખજો અને જય મંગલમાં લખી નાખજો, જેથી બાપુને આસ્થાને ઠેસ ન પહોંચી શકે અને બાપુ આ વસ્તુને સહન કરી શકે। જય મંગલમાં।